ભલે ગમે તેમ થઈ જાય પણ રવિવારે એકાદશીના દિવસે એક શાક જરૂર ખાઈ લેજો. તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે. ભલે તમે એ દિવસે વ્રત કે પૂજા પાઠ કરો કે ન કરો, પરંતુ રવિવારે એકાદશીના દિવસે એક શાક ચૂપચાપ જરૂર ખાઈ લેજો. ફક્ત ખાવા માત્રથી તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે. તમારું જીવન સોલે કળાએ ખીલી ઉઠશે. તમે ભરપૂર આનંદમાં જીવતા થઈ જશો. તમારા જીવનમાં ચાલી રહેલી દરેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જશે અને તમારા ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી એટલું બધું ધન દોલત આવશે કે સંભાળી નહીં શકો. આવનારી 7 પેઢી પણ બેઠા બેઠા ખાશે. પિતૃદોષ, રાહુ દોષ, કાલસર્પ દોષ, બધા દોષ દૂર થઈ જશે. ભક્તો, 9 ઓગસ્ટે પડતી કામિકા એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ અને ફળદાયી એકાદશી માનવામાં આવે છે, કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે ગુપ્ત વસ્તુ ખાવા માત્રથી જૂના પાપ નષ્ટ થઈ જાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. ભક્તો, કામિકા એકાદશીની મહત્વની વાત કરીએ તો કામિકા એકાદશીનું વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જો કોઈ શ્રદ્ધાભાવથી કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. તેમના જીવનમાં લેશ માત્ર કોઈ વાતની માયા ટકતી નથી. ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ, વૈવાહિક સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે, તેમના માટે આ વ્રત ખૂબ જ લાભદાયી છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તે ભક્તને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બરાબર તે જ રીતે કામિકા એકાદશીનું વ્રત રાખવાની સાથે સાથે આ શાક ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. આમ તો આ વ્રત નિજડા રાખવામાં આવે છે, પરંતુ જો તમે કામિકા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપદા એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત થાય નહીં. આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારિક છે, જેને પોતાના જીવનમાં જરૂર લાગુ કરવો જ જોઈએ. એટલા માટે ભક્તો, આવનારી 9 ઓગસ્ટ કામિકા એકાદશીના દિવસે જે લોકોના ઘરોમાં કે ખાવામાં કે બનાવવામાં આવે છે આ 3 વસ્તુઓ, તેના ઘરમાં આખા વર્ષ દરમિયાન ધન દોલત ખૂટતું નથી. ધન દોલતની વર્ષા થાય છે. જી હા ભક્તો, આ અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી પૂરા 111 વર્ષો પછી દુર્લભ સંયોગમાં પડવા જઈ રહી છે, કારણ કે આ એકાદશી ચાતુર્માસ અને પવિત્ર અષાઢ મહિના દરમિયાન પડતી અત્યંત અને ફળદાયી એકાદશી છે. તો એવામાં આ એકાદશીનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે અનેક ગણું વધી જાય છે. એવામાં ભક્તો, 9 ઓગસ્ટ કામિકા એકાદશીના દિવસે ભલે તમે પૂજાપાઠ ધ્યાન કરો કે ન કરો, પરંતુ આ એક ગુપ્ત શાક જરૂર ખાઈ લેજો. ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો રૂપિયો પૈસો આવશે કે સંભાળી નહીં શકો. તે પહેલાં વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને જય માં લક્ષ્મી જરૂર લખો. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને હા, તમારી કુળદેવીનું નામ જરૂરથી લખો, જેથી તેમની કૃપા તમારા અને તમારા પરિવાર પર અવશ્ય બનેલી રહે. દેવી માં કુળદેવીના ચરણોમાં પ્રાર્થના કરું છું, તમારી વેળા સદાય માટે ચડતી અને ચડતી જ રહે. માં ભગવતી, માં અંબા તમારા બધા જ ધારેલા કામ પૂર્ણ કરે. ભક્તો, હા, કામિકા એકાદશી રવિવારે પડી રહી છે, તેથી જય સૂર્યદેવ લખવાનું ભૂલતા નહીં. આ સાથે જ ભક્તો, અમે તમને આ વિડીયોમાં એ પણ બતાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ 9 ઓગસ્ટ કામિકા એકાદશી પર એવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તેને ખાતા. પૂરો ઘર પરિવાર સંકટ પર આવી શકે છે. સાથે જ ભક્તો, અમે એ પણ બતાવીશું કે 9 ઓગસ્ટ કામિકા એકાદશી પર એવું શું ખાવું જોઈએ જેથી કરીને તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા અપરંપાર થાય.
સાથે જ ભક્તો, આ વિડીયોમાં અમે તમને એ પણ બતાવીશું કે 9 ઓગસ્ટ કામિકા એકાદશી પર ભૂલથી પણ આ 5 કામ ક્યારેય ના કરતા, નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે. ભક્તો, કામિકા એકાદશી પર તમારે આ 5 કામ ક્યારેય ન કરવા જોઈએ. જે પણ માતાઓ બહેનો કામિકા એકાદશીના દિવસે આ 5 કામો કરે છે તેની જિંદગી બરબાદ થઈ જાય છે, તેના ઘરમાં કંગાળી છવાઈ જાય છે, અને જે ઘરમાં પણ આ 5 કાર્યો થાય છે, માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને ચાલી જાય છે. ભક્તો, સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે 9 ઓગસ્ટ કામિકા એકાદશીના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય. હંમેશા રૂપિયો પૈસો તમારા ઘરમાં આવતો રહેશે. એટલા માટે તમે વિડીયોને પૂરો જ જુઓ, અડધો અધૂરો ન જુઓ. ઘણા લોકો હોય છે જે વિડીયોને કાપીને જુએ છે, પછી કહે છે કે ગુરુજી કૃપા પ્રાપ્ત ના થઈ, તો પછી એવા વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા હાસિલ નથી થતી. ભક્તો, રવિવારે એકાદશીના દિવસે ભલે ગમે તેમ થઈ જાય, પરંતુ કામિકા એકાદશીના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. વિશ્વાસ રાખો, જો તમે ખાઈ લીધી તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. જી હા ભક્તો, આ વખતે 111 વર્ષો પછી કામિકા એકાદશી એવા શુભ સમયમાં પડવા જઈ રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે પણ નિષ્ફળ નથી જતો, એટલે કે બેકાર નથી જતો. હંમેશા લાભ જ પ્રદાન કરે છે. પૌરાણિક કથા અનુસાર એક ક્ષત્રિય જમીનદાર રહેતો હતો. તે અત્યંત ક્રોધી અને આક્રમક સ્વભાવનો હતો. એક દિવસ કોઈ બાબતે તેનો એક બ્રાહ્મણ સાથે ઝઘડો થઈ ગયો. ક્રોધના આવેશમાં આવીને તે ક્ષત્રિયના હાથે બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. પોતાના આ કૃત્યથી તેને ભારે પશ્ચાતાપ થયો. જ્યારે તે બ્રાહ્મણના અંતિમ સંસ્કાર કરવા માટે ગયો ત્યારે બ્રાહ્મણોએ તેને રોકી દીધો અને કહ્યું, તને બ્રહ્મ હત્યાના પાપી છો, તેથી અમે તમારો અન્ન જળ અને કોઈ પણ ધાર્મિક કાર્યમાં સ્વીકાર નહીં કરીએ. પોતાના પાપના નિવારણ માટે જમીનદાર એક શ્રેષ્ઠ ઋષિના આશ્રમે ગયો અને હાથ જોડીને બોલ્યો, હે મહર્ષિ ઋષિ, મારાથી અજ્ઞાનતામાં અને ક્રોધમાં આવીને બ્રહ્મ હત્યાનું ઘોર પાપ થઈ ગયું છે. આ પાપમાંથી મુક્તિ થવાનો મને કોઈ માર્ગ બતાવો. ઋષિએ તેમને કહ્યું, હે રાજન, અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું નિર્જળા વ્રત કરો અને ભગવાન શ્રીધરની મૂર્તિની પૂજા કરો. વિધિ પૂજા અર્ચના કરો તથા રાત્રે જાગરણ કરો. આ વ્રતથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈને તમારા પાપનો નાશ કરશે. જમીનદારે ઋષિના આદેશ મુજબ સંપૂર્ણ શ્રદ્ધા, નિયમ અને ભક્તિભાવથી કામિકા એકાદશીનું વ્રત કર્યું. રાત્રે ભગવાનની મૂર્તિ સમક્ષ દીપદાન કરી જાગરણ કર્યું. તેના સાચા પશ્ચાતાપ અને નિષ્ઠાવાન ભક્તિથી પ્રસન્ન થઈને મધ્યરાત્રિએ ભગવાન શ્રીધરે સ્વપ્નરૂપે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું, હે રાજન, તારા વ્રત પૂજન અને રાત્રિ જાગરણથી અત્યંત પ્રસન્ન થયો છું. તારું બ્રહ્મ હત્યાનું પાપ પણ નષ્ટ થાય છે. ત્યારથી તે જમીનદાર પાપ મુક્ત થયો અને અંતે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ. આ વ્રત કરવાથી બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપોમાંથી પણ મુક્તિ મળે છે. બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું કે આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી એક બાર સોનું કે ચાંદી દાન કરવા જેટલું પુણ્ય મળે છે. કામિકા એકાદશીએ સાંજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પાસે દીવો પ્રગટાવવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને વ્રત કરનારને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, તમે પણ લક્ષ્મીજીને દિલથી માનતા હોય તો મારા ઘરે પધારોમાં લક્ષ્મી અવશ્ય લખો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરો અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે
ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્ર સવારે 108 વાર જરૂર જાપ કરો અને કોમેન્ટમાં એકવાર જરૂર લખો. તો ચાલો ભક્તો, હવે તમને કામિકા એકાદશીની થોડી માહિતી આપીએ છીએ. ભક્તો, આ વખતે 2026માં કામિકા એકાદશીને લઈને લોકોના મનમાં ખૂબ જ કન્ફ્યુઝન છે કે આ વ્રત 8 ઓગસ્ટે રાખવામાં આવશે કે 9 ઓગસ્ટે. પૂજા કેવી રીતે કરવાની છે, શુભ મુહૂર્ત શું રહે છે, આ દિવસે શું ખાવું અને શું નથી ખાવાનું, આ વિડીયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું. બસ તમારે આ વિડીયોને પૂરો જોવો પડશે. ઘણા લોકો એ પણ પૂછી રહ્યા છે કે શું ગુરુજી, કામિકા એકાદશીના દિવસે ચોખા ખાઈ શકીએ કે નહીં, શું પહેલીવાર આ વ્રત કરી શકાય કે નહીં? આ બધા જ સવાલોના ઉત્તર અમે તમને આ વિડીયોમાં આપીશું અને સાથે જ બતાવીશું કે તે કઈ વસ્તુ છે જે તમારે આ દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. જો તમે આ વસ્તુ ખાઈ લીધી તો ધનવાન બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે. સાથે જ ભક્તો, કામિકા એકાદશીના દિવસે તુલસીના છોડમાં એક ગુપ્ત વસ્તુ બાંધી દેજો. તમે આ દિવસે તુલસીમાં એક ગુપ્ત વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. ભક્તો, એટલા માટે વિડીયોને પૂરો જ જુઓ, અડધો અધૂરો ક્યારેય ન જુઓ. તો ચાલો ભક્તો, હવે તમને સૌથી પહેલા કામિકા એકાદશી વિશે થોડી માહિતી આપી દઈએ છીએ. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. ભારતમાં તેને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કામિકા એકાદશીનું વ્રત કરવાથી વ્રતધારીને વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી સંસારના સમસ્ત પાપોનો નાશ થાય છે. ખાસ કરીને બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપોમાંથી પણ મુક્તિ અપાવે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ અપાવે છે. જે પણ ભક્ત સાચા મનથી આ દિવસે ઉપવાસ પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના જીવનના તમામ કષ્ટ બાધા દૂર થઈ જાય છે. સાથે જ ભક્તો, કામિકા એકાદશીનું મહત્વ સાંભળવાથી કે વાંચવાથી 1000 યજ્ઞના ફળ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી અક્ષય પુણ્ય પ્રદાન થાય છે. જેમની કુંડળીમાં કોઈ દોષ હોય કે જેમના જીવનમાં હંમેશા સમસ્યા આવતી રહેતી હોય તેમના માટે આ વ્રત ખૂબ જ ફાયદાકારક છે. આ વ્રત કરનારને કર્મદોષ, પિતૃદોષ અને અન્ય માનસિક કષ્ટને શાંત કરવામાં મદદ કરે છે. પુરાણો અનુસાર કામિકા એકાદશીનું મહત્વ આ કારણથી અત્યંત વિશેષ છે કારણ કે એકાદશી ચાતુર્માસની પ્રથમ એકાદશી માનવામાં આવે છે, જેમાં શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સૌભાગ્ય, સમૃદ્ધિ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કામિકા એકાદશીનું વ્રત તમારી આત્મા પર બોજ નહીં પરંતુ સમસ્ત પાપોનું શમન કરવા વાળું છે. તો ભક્તો, ચાલો સૌથી પહેલા અમે તમને બતાવી દઈએ છીએ કે કામિકા એકાદશીની સાચી ટાઈમ ડેટ શું છે અને તે વસ્તુ કઈ છે જે આપણે કામિકા એકાદશીના દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ. આ દિવસે બટાકાનું ફરાળી શાક, સૂકી શાકભાજી, સિંધા લૂણ, ફરાળી મીઠું, જીરું, લીલા મરચાં અને સિંગતેલ અથવા ઘીમાં બનાવેલી બટાકાની સૂકી શાકભાજી જરૂર ખાવી જોઈએ. બીજું, શક્કરિયાનું શાક. આ દિવસે બાફેલા કે શેકાયેલા શક્કરિયાનું ફરાળી શાક જરૂર ખાવું જોઈએ. ત્રીજું, કાચા કેળાનું શાક. આ દિવસે કાચા કેળાનું બાફેલું બનાવેલું ફરાળી શાક જરૂરથી ખાવું જોઈએ. ભક્તો, આ દિવસે રીંગણ, ચોરી, ગુવાર, ભીંડા, ટીંડોળા, લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી તેમજ કાંદા, લસણ જેવા શાક ખાવામાં આવતા નથી. શાક બનાવવા માટે સામાન્ય મીઠાને બદલે
સિંધવ મીઠાનો અને સિંગતેલ કે ઘીનો ઉપયોગ કરવો જોઈએ. ભક્તો, આની સાથે અમને તમે એ પણ બતાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો છો તો તમારા ઘરમાં પરેશાનીઓ ઊભી થઈ શકે છે. તો એવું અનર્થ કામ ભૂલથી પણ ન કરતા અને અનર્થ થતાં પહેલાં વિડીયોને તમે પૂરો જોઈ લેજો. ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વિડીયો છે. તો ચાલો ભક્તો જાણીએ કામિકા એકાદશીની સાચી ટાઈમ ડેટ શું છે. પરંતુ ભક્તો, તે પહેલાં તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો અને જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો ચાલો ભક્તો જાણી લઈએ કે 2026માં કામિકા એકાદશીની સાચી ટાઈમ ડેટ શું છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર કામિકા એકાદશી ઉજવવામાં આવે છે. તો ભક્તો, આ વર્ષે ઉદયા તિથિ અનુસાર કામિકા એકાદશીનું વ્રત 9 ઓગસ્ટ દિવસ રવિવારે ઉજવવામાં આવશે. તો ચાલો ભક્તો, આ દિવસની સાચી રીતે અને શ્રદ્ધા સાથે ઉજવવા માટે સૌથી પહેલાં તમારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે. પછી સ્નાન કરીને પૂજા સ્થાન પર જાઓ અને ભગવાન સૂર્યને 1 લોટો જળ અર્પણ કરો અને પછી વ્રતનો સંકલ્પ લો. સંકલ્પ લેવા માટે પોતાના જમણા હાથમાં જળ અને ફળ રાખો. પછી 3 વાર ઓમ શ્રી વિષ્ણુનો જાપ કરો અને પછી પોતાનું નામ, ગોત્ર, સ્થાન, મકાન નંબર કે ફ્લેટ નંબર અને વિસ્તારનું નામ બતાવો. આ પછી પોતાની ઈચ્છાઓ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો અને ભગવાનને પ્રણામ કરીને જળ અર્પણ કરી દો. હવે પૂજાની પ્રક્રિયા વિશે જાણીએ છીએ. સૌથી પહેલાં એક અખંડ ફળ જેમ કે સફરજન, નાળિયેર કે જે પણ ફળ ઉપલબ્ધ હોય કાપ્યા વગરનું લો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ રાખો. જો તમારી પાસે મોલી, પાન, સોપારી, લવિંગ કે એલચી પાનનું પત્તું હોય તો તેમને પણ સજાવીને રાખો. હવે ભગવાનને બોલાવવાની પ્રક્રિયા, જેને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ, આના માટે ભગવાનની તસવીરને સ્થાપિત કરીને તે સ્થાનનું શુદ્ધિકરણ કરો. ગંગાજળ મિશ્ર જળથી તે સ્થાનને છાંટા નાખો અને એક ફૂલ રાખો. પછી ભગવાનને આચમન કરાવો, તિલક લગાવો, અક્ષત ચડાવો, ફૂલોની માળા પહેરાવો અને એક પુષ્પ અર્પણ કરો, ધૂપ અર્પણ કરો અને ઘીનો દીવો પ્રગટાવો. ધ્યાન રાખો કે દીવાને ઉઠાવવાનો નથી. દીવાને જ્યાં રાખ્યો છે ત્યાં ચોખા કે ફૂલોનું આસન બનાવી લો અને પછી દીવો રાખો. દીવો હંમેશા ઘીનો કરો. જો શક્ય હોય તો ભગવાનને નૈવેદ્યના રૂપમાં જે પણ મીઠાઈ તમારી પાસે હોય તે અર્પિત કરો. જો મીઠાઈ નથી તો સાકરના દાણા પણ ચઢાવી શકો છો, પરંતુ એક કાપ્યા વગરનું ફળ ભગવાનને જરૂર અર્પણ કરો. પછી ભગવાનની સામે હાથ જોડીને 108 વાર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. પોતાની મનોકામનાની પૂર્તિ માટે એક પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી રાખો. આ બીડાને ભગવાનને અર્પિત કરો અને 11 વાર ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પછી પોતાની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો. જો તમે ધનની પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસેથી ધનના આશીર્વાદ પ્રાપ્ત કરો. હવે કામિકા એકાદશીની વાર્તા સાંભળો કે તેનો પાઠ કરો અને પછી ભગવાનની આરતી કરો. અંતમાં ફળોનો ભોગ અર્પિત કરો અને પ્રસાદ બધામાં વહેંચી દો. આ દિવસે અન્નનું સેવન ન કરો. આ વ્રતનો સૌથી મોટો નિયમ છે. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ છીએ કે કામિકા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. જુઓ ભક્તો, પહેલી વાત, કામિકા એકાદશીના દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે ઝઘડામાં અને દુષ્ટતાથી બચવું જ જોઈએ. આ દિવસે કોઈની સાથે વાદ વિવાદ કે ઝઘડો અને માનસિક અશાંતિ લાવવાથી
વ્રતનું ઉલ્લંઘન થઈ શકે છે. વ્યક્તિએ આ દિવસે શાંત અને સંયમિત રહેવું જોઈએ. કોઈની સાથે દ્વેષ કે કડવાશથી બચવું જોઈએ. સાથે જ આ દિવસે જૂઠું બોલવાથી પણ બચો, કારણ કે આ વ્રતના ઉદ્દેશ વિરુદ્ધ હોય છે. બીજી વાત, એકાદશીના દિવસે ચોખાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ, કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના રોમમાંથી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે રીંગણનું સેવનથી પણ બચવું જોઈએ. ત્રીજું વાત, ચોખાનું સેવન આ દિવસે ન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખાનું સેવન વર્જિત માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે વાળ અને નખ કાપવાથી પણ બચવું જોઈએ. આ વ્રતના પ્રભાવને નબળો કરી શકે છે. ચોથી વાત, આ દિવસે જમીન પર સૂવું જોઈએ. આ વ્રત દરમિયાન પતિ પત્નીએ સંયમનું પાલન બિલકુલ કરવું જ જોઈએ. કેટલાક લોકો એકાદશીનું વ્રત મીઠા વગર કરે છે, જ્યારે કેટલાક લોકો સિંધવ ખાઈને વ્રત કરે છે. પણ તમે વ્રતમાં સિંધવ મીઠું વાપરી શકો છો. પાંચમી વાત, આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાનનો હોય છે. એટલા માટે આ દિવસને લૌકિક કાર્યોથી મુક્ત થઈને પૂરી રીતે ભક્તિમાં લીન રહીને વિતાવવો જોઈએ. કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રીહરિના મંત્રોનો જાપ કરવાથી વિષ્ણુની પ્રાપ્તિ થાય છે. જો તમે પૂજામાં લાપરવાહી કરશો કે કોઈ અન્ય કાર્ય કરશો તો વ્રતનું પુણ્ય નહીં મળે. આગળની વાત, એકાદશીના દિવસે વ્રત જાતકોએ સવારે મોડા સુધી ઊંઘવાથી બચવું જોઈએ. આ દિવસે આપણે જાગૃત અને ધ્યાનમગ્ન રહેવું જોઈએ. સાથે જ કોઈ પણ છોડના પાંદડા અને ફૂલ ન તોડવા જોઈએ. ખાસ કરીને તુલસીના પાન તો ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરવી છે તો એક દિવસ પહેલા જ પાંદડા તોડી લેવા જોઈએ. તો ચાલો ભક્તો, હવે આપણે જાણી લઈએ કે કામિકા એકાદશીના દિવસે વ્રતમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. ભક્તો, કામિકા એકાદશીના દિવસે સફરજન અવશ્ય તમારે ખાવું જોઈએ. શાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પિત કરવામાં આવે છે. જો તમારું વ્રત છે તો તમારે સફરજન જરૂર ખાવું જોઈએ. કેળું, પપૈયું, તરબૂચ, મીઠી દ્રાક્ષ અવશ્ય જરૂર ખાવી જોઈએ. આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણપણે થઈ જાય છે. પરંતુ યાદ રહે, કામિકા એકાદશીના વ્રતમાં રીંગણનું શાક ભૂલથી પણ ન ખાતા, નહીંતર પાપ લાગે છે. ભક્તો, કામિકા એકાદશીના વ્રતમાં વ્રતધારીએ ડબ્બાબંધ લસ્સી, જ્યુસ ન પીવા જોઈએ. તેમાં ઘણા બધા કેમિકલ્સ મળેલા હોય છે, જેના કારણે તમારું વ્રત તૂટી શકે છે. જ્યારે પણ તમે ફળોનો જસ પીવો તો યાદ રાખો, તેમાં મીઠું ન નાખો, નહીં તો વ્રત તૂટી જશે. સાથે ને સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે. તો ચાલો ભક્તો, હવે તમને બતાવી દઈએ કે કામિકા એકાદશીના દિવસે કઈ વસ્તુનું સેવન નથી કરવાનું, જેથી તમારું વ્રત પવિત્ર અને પૂર્ણરૂપે ફળદાયી થાય. ભક્તો, પહેલી વસ્તુ, ખાટા પદાર્થો. કામિકા એકાદશીના દિવસે ખાદ્ય પદાર્થોનું સેવન ભૂલથી પણ નથી કરવાનું, જેમ કે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરે. આ ખાટા પદાર્થો તામસિક ગુણોને વધારે છે, જેનાથી માનસિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિથી પણ ખાટા પદાર્થોથી શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે, જે વ્રતના ઉદ્દેશને વિરુદ્ધ છે. એટલા માટે ખાટા પદાર્થોથી બચવું જોઈએ. બીજું છે માંસાહારી ભોજન. કામિકા એકાદશીના દિવસે માંસાહારી ભોજનનું સેવન પૂરી રીતે નિષેધ માનવામાં આવે છે. માંસાહારી ભોજન ન માત્ર શારીરિક દ્રષ્ટિથી હાનિકારક હોય છે, પરંતુ આધ્યાત્મિક રૂપે પણ આપણા પાપોને વધારે છે. માંસાહારી ભોજનથી તામસિક ગુણ વધે છે, જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને પ્રભાવિત કરે છે. ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતમાં માત્ર સાત્વિક ભોજનની પરવાનગી હોય છે,
જે શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. એટલા માટે આ દિવસે માંસાહાર, ઈંડા, મુર્ગા, માછલી કે કોઈ પણ પ્રકારના માંસનું સેવન ન કરો. આ વાતનું વિશેષ ધ્યાન રાખો. ભક્તો, ત્રીજી વસ્તુ, ખાંડ અને મીઠાઈનું સેવન. કામિકા એકાદશીના દિવસે અત્યધિક ખાંડ કે મીઠાઈનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોને વધારે છે, જે વ્રતના ઉદ્દેશને વિરુદ્ધ હોય છે. મીઠાઈ અને ખાંડનું સેવન માનસિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે અને વ્રતધારીને સંતુલિત રાખવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો કે આ દિવસે હળવા મીઠા ફળો જેમ કે કેળું, સફરજન, નાળિયેર વગેરે ખાઈ શકાય છે, પરંતુ વધુ ખાંડ કે મીઠાઈનું સેવન કરવાથી બચવું જોઈએ. આ દિવસે આ બધી વસ્તુઓ પરહેજ કરતા આ એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ. ભક્તો, ચોથી વસ્તુ, ડુંગળી અને લસણનું સેવન. કામિકા એકાદશીના દિવસે ભૂલથી પણ ડુંગળી અને લસણનું સેવન કરવાથી બચવું જોઈએ. આ બંને પદાર્થો તામસિક ગુણોથી ભરપૂર હોય છે અને વ્યક્તિના માનસિક સંતુલનને પ્રભાવિત કરી શકે છે. શાસ્ત્રોમાં આમને માંસાહારી ભોજન સાથે જોડીને જોવામાં આવ્યા છે અને આમને વ્રત માટે વર્જિત માનવામાં આવ્યા છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી આહારમાં અસંતુલન પેદા થાય છે અને ભક્તિમાં વિઘ્ન ઉત્પન્ન થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવું ઉચિત હોય છે. ભક્તો, પાંચમી વસ્તુ છે નશાથી સંબંધિત પદાર્થો. કામિકા એકાદશીના દિવસે દારૂ, તમાકુ, ગુટકા, માદક પદાર્થો વગેરેનું સેવન પૂરી રીતે નિષેધ છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે અને વ્રતના પવિત્ર ઉદ્દેશને ભંગ કરી શકે છે. નશાના પદાર્થોથી શરીર અને મનમાં અશુદ્ધિ આવે છે, જેનાથી વ્રતની અસર સમાપ્ત થઈ શકે છે. એટલા માટે આ દિવસે કોઈ પણ પ્રકારના નશાથી બચવું જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિષ્કલંક રહે. તો ભક્તો, આ બધી વસ્તુઓથી પરહેજ કરતા આ એકાદશીનું પાલન કરો. આગળની માહિતી આપતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો. વિડીયોને એક લાઈક જરૂરથી કરી લો. ભક્તો, કામિકા એકાદશીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે જો તમે તુલસી મૈયા સાથે જોડાયેલો એક વિશેષ ઉપાય કરી લો છો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન નિશ્ચિત રૂપે થઈ જાય છે. આજે અમે તમને આ જ ખાસ ઉપાય વિશે બતાવવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રોમાં સાફ સાફ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ તુલસી માતાથી જોડાયેલી કેટલીક વાતો અને નિયમો છે જેમને જાણવા અને અપનાવવા ખૂબ જ જરૂરી છે. ભક્તો, જો તમે તમારા પરિવારની ખુશાલી, સમૃદ્ધિ અને સૌભાગ્ય ઈચ્છો છો તો આ કામિકા એકાદશી પર તુલસી મૈયાને ચૂંદડી જરૂરથી ચડાવો. એવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની વિશેષ કૃપા તમારા ઉપર જીવન પર થાય છે. પરંતુ અવારનવાર લોકો અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જેમ કે ઘણા લોકો પોતાના ઘરમાં તુલસીનો છોડ તો લગાવી લે છે, પરંતુ તેમને ક્યારેય ચૂંદડી નથી ઓઢાડતા. યાદ રાખો, તુલસી માતાને ચૂંદડી અર્પિત કરવી એ ખૂબ જ શુભ કાર્ય છે. આનાથી મનોકામના પૂરી થાય છે. અને ભક્તો, ધ્યાન રાખો કે તુલસી પાસે ક્યારેય કોઈ અપવિત્ર કે અશુદ્ધ વસ્તુઓ ન રાખો. ત્યાં હંમેશા સાફ સફાઈ બનેલી રહેવી જોઈએ. સાથે જ તુલસી પાસે ક્યારેય પણ કડવા શબ્દો ન બોલવા જોઈએ, નહીં તો તુલસી મૈયા નારાજ થઈ જાય છે. હવે જાણો તે ખાસ ઉપાયો વિશે જેમને કામિકા એકાદશી પર કરવા જ જોઈએ. આ દિવસે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને તુલસીના છોડમાં એક સિક્કો નવા લાલ કાપડમાં લપેટીને દાટી દો. આનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખુલે છે અને દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. કારણ કે તુલસી માતા
લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત છે એટલા માટે તેમનો આશીર્વાદ મળે છે. આ સિવાય તુલસી માતાને આ દિવસે થોડું કાચું દૂધ અર્પિત અવશ્ય કરવું જોઈએ. આનાથી જીવનમાં સૌભાગ્ય બનેલું રહે છે. તો ભક્તો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખો. જય લક્ષ્મી નારાયણ, હર હર મહાદેવ જરૂરથી લખો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી મિત્રો.